હું દેવેન્દ્રસિંહ રામદેવસિંહ ચુડાસમા હું અદાણીમાં 2019 થી કર્મચારી તરીકે કાયમી તરીકે હું ફરજ બજાવું છું। આમ હું 2012 થી અદાણી સાથે જોડાયેલો છું અને 2019માં મારું કામ જોઈ અને કંપની દ્વારા મને કાયમી ધોરણમાં લઈ અને મારા કામનો ઉપયોગ કરવામાં આવેલ છે। હાલની તારીખમાં 2019 પછી જ્યારે 20માં કોરોના શરૂ થયો અને જે કોરોનાનો પીક સમય હતો તે દરમિયાનથી ખબર નહીં શું કારણો છે પણ કંપની દ્વારા અનેક લોકોને કોઈ પણ યોગ્ય કારણ દીધા વિના છૂટા કરવામાં આવેલા, જે અવિરતપણે 2020, 21 તથા 22 સુધી ચાલુ રહેલું। ત્યારબાદ બીજે ક્યાંયથી એમને યોગ્ય માણસોની ભરતી ન થવાના કારણે, મજબૂરીના કારણે આ પગલું લેવાનું એ લોકોએ બંધ કરેલું અને ત્યારબાદ એક નવી પેટર્ન શરૂ કરી અને લોકોને જે કાયમી કર્મચારીઓ છે જે 20 વર્ષ, 25 વર્ષ અને અમુક લોકો જે રિટાયરમેન્ટથી 6 મહિના દૂર હતા, આવા લોકોને કંપનીએ બળજબરીપૂર્વક રાજીનામું દેવડાવી અને કોન્ટ્રાક્ટમાં તમારે નોકરી કરવાની છે એવા હેતુથી એક કાગળમાં સહી કરાવી અને તે લોકોને બળજબરીપૂર્વક કોન્ટ્રાક્ટમાં નાખી દીધેલા। લોકોની આપ સમજો છો કે દર વખતે દર મહિને EMI અને જે પોતાના ઘર પરિવારનું ગુજરાન ચલાવવા માટેની જે જવાબદારી હોય છે તેના તાબા હેઠળ દબાઈને એ મજબૂરીના કારણે આ લોકોને આવી તાનાશાહીની સામે અવાજ ઉઠાવવાની હિંમત થતી નથી। માટે આ વર્ષોથી ચાલુ આવતું કાવતરું છે, જેના અનુસંધાને જે હવે બચેલા કર્મચારીઓ મારી સાથે હતા એ લોકોની સહમતિથી અમે એક સંગઠન બનાવી કે જે અમારો હક છે અને કંપનીના ખોટા સામે ઊભું રહેવા માટેનો એક પ્રયત્ન કરેલો, જેમાં અમારી અનાવડત, અમને યોગ્ય માર્ગદર્શન ન મળવા માટે થઈને અમે યુનિયન બનાવી શકેલ નહીં। પરંતુ એન કેન પ્રકારે કંપનીના હોદ્દેદારોને આ વસ્તુની જાણ થઈ જતા કંપનીના હોદ્દેદારોએ કિન્નાખોરી રાખીને જે લોકો આ યુનિયન બનાવવા માટે લીડ રોલમાં હતા, જેમ કે મેં પ્રમુખ તરીકેનું પદ ધારણ કરી અને કાર્યવાહીને આગળ ધપાવેલી। માટે સૌથી પ્રથમ મને મારા વતનથી 2300 કિલોમીટર કરાઈકલ તમિલનાડુ પોર્ટમાં ડ્રાય કાર્ગો ડિપાર્ટમેન્ટમાં, કે જેનો અનુભવ મને મારી જિંદગીમાં બિલકુલ છે નહીં, તેમ છતાં મને ડ્રાય કાર્ગો ડિપાર્ટમેન્ટમાં બદલી કરવામાં આવેલ, જેની મેં રૂબરૂ મળીને મારા અધિકારીઓને, મેલ દ્વારા મારા અધિકારીઓને વિનંતી કરેલી કે સાહેબ મારા પરિવારમાં દવાખાનાની તકલીફો હોવાના કારણે હું આ જગ્યા પર જઈ અને નવી જે તમે મને જવાબદારી સોંપવા માંગો છો એ હું લઈ શકું તેમ નથી। માટે કાયદાનો દુરુપયોગ કરીને એ લોકોએ સમયાંતરે મને કંપનીમાંથી છૂટો કરવાનો લેટર મોકલેલો। 4 માણસો, જેમાંથી એક હથિયારધારી વ્યક્તિ, જેમ કે હું આતંકવાદી હોય એ રીતે મારા ઘરે મોકલેલા કે ભાઈ તમારે આ એક લેટર સાઇન કરી દેવાનો છે જેમાં લખેલું છે કે તમે આજથી નોકરીમાં ઈચ્છા ધરાવતા નથી, જે મારી વિરુદ્ધની વાત છે, જેથી મેં તે પત્રમાં સાઇન કરેલ નહીં અને એ પત્ર મને ટપાલ દ્વારા ઘરે મોકલાવવામાં આવેલ, જે મને આજની તારીખે પણ અસ્વીકાર્ય છે। હું હજી કંપની મેનેજમેન્ટ પાસેથી એવી આશા રાખું છું કે એ વચ્ચેનો રસ્તો કાઢી અને જે કચ્છની ધરતીનો કુદરતી સંસાધનોનો ઉપયોગ કરીને આજે જે દુનિયામાં પોતાના નામનો ડંકો વગાડી રહ્યા છે, એ જ ધરતીના પુત્રોના લોહી પરસેવાનો જે ઉપયોગ કર્યા બાદ હવે જે એને થૂકી નાખવાની વાત કરી રહ્યા છે, જે અતિ ગેરયોગ્ય ગણાય।